ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા નીટ પરીક્ષામાં ગોટાળાના દોષિતો સામે પગલાં લેવા અને ફરી પરીક્ષા યોજવા મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું। ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ પિયુષ પટેલ સહિતના આગેવાનોએ 1 કલાકના અરસામાં આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર સરકારી કોલેજમાં એડમિશન મેળવવા માટે વિદ્યાર્થીઓ દિવસ રાત તનતોડ મહેનત કરે છે અને વાલીઓ કોચિંગ સેન્ટરોમાં મસ્ત મોટી ફી ભરે છે। હવે નીટ યુજી જેવી પરીક્ષાઓમાં પણ ગોટાળાઓ થઈ રહ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા। માત્ર ગુજરાતના સ્થાનિક વિદ્યાર્થીઓ જ નહીં, મહારાષ્ટ્ર, ઓરિસ્સા, બિહાર અને ઝારખંડ જેવા રાજ્યોના વિદ્યાર્થીઓ આ સ્થળે પરીક્ષા આપવા આવતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા। આપણે સૌ અવારનવાર જોતા આવ્યા છે કે જ્યારે મધ્યમ વર્ગના બાળકો ખૂબ મહેનત કરે છે, એમના માતા પિતા જ્યારે મહેનત મજૂરી કરી અને ફી ભરી ટ્યુશનો રખાવી અને જ્યારે ગવર્મેન્ટ સરકારી જ્યારે એક્ઝામોની જ્યારે તૈયારીઓ કરતા હોય છે, ત્યારે આ ભાજપની સરકારના રાજની અંદર વર્ષોથી પેપર ફૂટતા આવ્યા છે। ત્યારે મુખ્યમંત્રી હોય, ગૃહમંત્રી હોય કે અન્ય કોઈ પણ નેતાઓ હોય ભાજપના, આ તમામ લોકો દ્વારા એક નિવેદન એ લોકોનું આપવામાં આવે છે કે આના ઉપર ચોક્કસ પગલાં લેવામાં આવશે, કડકમાં કડક કાર્યવાહી થવામાં આવશે, પરંતુ અવારનવાર આવા કંઈ કેટલા પેપરો ફૂટતા આવે છે। એવી જ રીતે તાજેતરમાં નીટની એક્ઝામની અંદર જે 720માંથી 720 જેને રેન્ક મેળવ્યા એવા એક જ યુનિવર્સિટીના બાળકોને જ્યારે સ્પષ્ટપણે આપણે જોઈએ છે કે આ તમામ જેની અંદર ગુનેગારોને પકડી લેવામાં આવે છે, પરંતુ આજ દિન સુધી એની પર કોઈ કડક કાર્યવાહી થશે કે નહીં એ કેમ? ત્યારે આમ આદમી પાર્ટીએ સમગ્ર ગુજરાતની અંદર દરેક જિલ્લાની અંદર કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવ્યું છે। ત્યારે ભરૂચની અંદર પણ અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર પાઠવવા માટે આવે છે, મુખ્ય પ્રધાનમંત્રીને સંબોધીને કે આવી જે કંઈ પણ એક્ઝામની તૈયારીઓ થાય છે ને લોકોના બાળકોનું જે ભવિષ્ય જે દાવ પર લાગે છે, એ આવનારા દિવસની અંદર આ વખતે કડકમાં કડક કાર્યવાહી કરી આ લોકોને સખતમાં સખત સજા થાય એવા પગલાં લેવામાં આવે, એ હેતુસર અમે આવેદનપત્ર. Subscribe now and press the bell icon. Never miss an update.